ગુડ મોર્નિંગ જય આદિવાસી મેં છે તમારો પ્રિય કમલ ને આજે છે મારી બર્થડે ને બર્થડે માં કિટ્ટુ હાટને ફરવા જવાની જગ્યાએ એની બેનની ભાત રોપવા હારો આવી રહેલો છે। ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। ને કાલે કાદવો પડી ગયેલો હતો ને થોડુંક તોરું ઉખડી કરેલું હતું ને જેટલું તોરું દેખાતું છે ને તેટલું મમ્મીએ ઉખડેલો। મને હું ઘંટા આવડે કે 20 પૂડા ની ઉખડી રહેલો મેં। મને ખાલી ભંગાર વિડીયો બનાવતા આવડે। ये बड़ी अच्छी बात कही आप। ને આજે તો મારા હંગાત 2-4 મજૂરે લઈ જાય ને મારું કામ છે આ બધું લાખવાનું। પછી બધા ખેતરમાં લાખી દીધા પૂડા ને પછી દોરી લઈને નીકળી ગયો મેં રોપવા માટે। દોરી બાંધીને તૈયાર કરીને પૂડો લઈને રોપવાનું ચાલુ કરી દીધું। આટલું રોપ્યું ને પછી ઇન્ટરવલ આવી ગયો। ये दिखने में ज्यादा स्वादिष्ट तो नहीं लग रहा, पर टूवन लोग खाने लायक कोई भी चीज बर्बाद नहीं होने देते। ના છે આપણા મજૂરિયા ને તેમાં મેહો આવી જ જમ ને આટલું રોપાયું ને આટલું બાકી છે તો આપણે હવે પૂરું કરી નાખીએ। ધીરે ધીરે કરીને આપણે રોપી કાઢ્યું ગીતર ગાતા ગાતા। પછી મેં આવી ગયો ભાત રોપીને ઘેરે ને ભાઈ સાહેબ બહેડા જેવા માદાઈ ગયેલા છે એટલા કાદવ વાળો થઈ ગયેલો છે જોની। નાઈ ધોઈને મેં ખાવા હારું બેસી ગયો। દાળ ભાત શાક રોટલી બધું હાથે જ ને મારી બેન લોકો ટ્યુશને જાય અનાવલ એટલે ત્યાંથી મેં માંગી મોકલાલી ચોકલેટ આવી લઈ આવેલી હતી। જુઓ તમે પહેલા ચોકલેટ આપી દીધી ભગવાનને પછી એક એક કરીને ચોકલેટ બધી મેં જ ખાઈ ગયો કેમ કે બર્થડે મારી કે નહીં। गजब टूबीबाज आदमी। ને ભાઈ સાહેબ હવારમાં જ એટલા બધા મેસેજ આવેલા સ્ટેટસ જોતા જોતા જ મારું નેટ પૂરું થઈ ગયું એટલે વાઈફાઈ લેતું ને ભાઈ સાહેબ એટલા બધા મેસેજ આવે કે મોબાઈલ હો મારું તો હેંગ મારી ગયું। ને આ વખતે મેં બધાને થેન્ક યુ કેટલું છે। જે લોકો બેન હતા તે લોકોને ભાઈ કહેવાય ગયેલું છે ને ભાઈ હતા તેને બેન કહેવાય ગયેલું। થેન્ક યુ કરતા કરતા જે લોકો ગાળ દેતા હતા તે લોકોને થેન્ક યુ કહેવાય ગયેલું છે। તમે બધાએ મને વિશ કરવા માટે થેન્ક યુ।